તો કેમ છો વેલકમ તો ભાઈ ને આજમાં મારું ભાઈ જે લાતા પસંદ મોબા તો એમ છે તો હે ને ભાઈ આજમાં આવશે એટલે તમને બતાવીશું હું છે તો નજારો હે ને ભાઈ આવું છે મસ્ત મજાનો ગાઈસ તો ફિલહાલ બન્યા તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો માણા થઈ ગયો મિત્રો ભેગો ને અલાર્મ એ વાગે છે બોલો ત્યાં છે ભાઈ એમ છે ત્યાં ફિલહાલ ભાઈ કેટલો સામાન છે પેલા હે ને ભાઈ અલાર્મ ને ઓલું કરવું પડશે હા એમ નગર એ બોલે રાખશે ભાઈ ટક 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 અને પંખો તો ભાઈ આવો કંઈક છે મસ્ત મજાનો હા 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 બેન કરવું પણ બહુ વાગે હો ભાઈ જગાડી દીધા બોલો હુતા એને વખતું 8 વાગે ખેડ મોબાઈલ વાગે ને બત્તી અલાર્મ આ બધું અમારા મજમાનું સ્પેશિયલ થેલીમાં સામાન તૈયાર કર્યો આ પટિયું અહીંયા નાડું આવી ગયું ભાઈ તો ગળેરો રાઉફો હું શું કરો તો રાઉફો થાય કે જવું છે 20 કિલો હા ફોટો પાડવા દો અરે વાહ હા પાડી લીધો ભાઈ એમ છે ભાઈ સારો ફોટો પાડી લીધો છે ગરેડો જો હોય તો છે એ વિજય તારા રેન્કોટ ઓ માય ગોડ મસ્તીનો આ જબલન પાછું ને આ રેનકોટ ને પાટલું ગાઈસ આ નવો છે તો કાઢ્યો કેમ પહેર્યો વરસાદ હતો એવું હતું હા આમાં દોરી ને એવું આપણે કહેતા હતી ખબર છે હા આમાં ગળ્યું અને રેલ ને એવું એમ છે ત્યાં ફિલહાલ મિત્રો અત્યારે મારે રેનકોટ લેવા પડ્યો એવું છે ને હાલો આપણે દોરી લંબાવ કરી આવી કેટલા વાગી ગયા 5 વાગી હાલો રાજુ ભાઈ તો આપણે છે ને તમને પછી છૂટા કરી દીધું જાય ચાલો ભાઈ એમ કે દોરી પછી સવારમાં પાણી દરિયો કાઢે તો મિત્રો હવે ને ભાઈ દોરીઓ તણાવવા જાય છે ફિલહાલ બાકી તો આપણી બોટ આવી કંઈક છે ગજબની જો ભાઈ કેમ એ ટેકા બેકા મૂકીને આન ત્યાં બધું રિપેર કામ કરવાનું કામ ચાલુ છે તો આમ જો આમ લઈ લો ભાઈ એમ છે ત્યાં ફિલહાલ તો ભાઈ એને તણાવી દોર્યું પીપા તમને બતાવી ફિલહાલ અને બિનાર વાલો ત્યાં જાય ને એ તમને બતાવી મિત્રો આમ તો ઓલા છે ને બધા અહીંયા બધા બેસી જશે 2 બંડલ લઈને અને હું ધનજીભાઈ છે ને ભાઈ જાય છે અત્યારે અભ્યાસ ફિલહાલ અને આ વખત છે ને મિત્રો નજારો છે ભાઈ મસ્ત મજાનો લોડ જો ભાઈ તમે નેક્સ્ટ લેવલ અને દોરીઓ તણાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ દોરી બાંધી દીધી છે અને તો ભાઈ તણાઈ ગયું છે પૂરું ગાઈશ એમ થાય ભાઈ હવે ને આને સોલ્ડ છે આને બાંધી હાલો ભાઈ તણાવી હો ભાઈ તણાવી દોરી હાલો ભાઈ મૂકી દીધી અહીંયા હાલો ભાઈ પડી ગયો જો બે પડી ગયો સોડીને ઘર ભેગા થઈ જાય ભાઈ ધનજીબેન કે છોડ જાઓ ભાઈ 8 તારીખ છોડી જાઓ ભાઈ અરે વાહ એમ છે ત્યાં ભાઈ બાકી બે રેડી થઈ ગઈ છે ભાઈ અને આમ તો આ હોય ને જંગલમાં તો આવે ઓલું હોય ને બંધ એવું તો બાંધી દેવાનું બાકી તો આવું બધું છે યાર અમારો દરિયો જો આ દિયલ ગામનો દરિયો આવો કંઈક છે ગાઈસ મસ્ત મજાનો નેક્સ્ટ લેવલ આ રત્નેશ્વર મહાદેવનું મંદિર અને આ દેખાય એમ ના રહી ગાઈસ જો અહીંયા હકેલવાનું કામ ચાલુ છે ગાઈસ કા પછી આજ મને કાઈ બતાવવાનો જ નહીં હા આ જો ફૂલ કરેટમાં આવી ગયો એવું હે હા મવા જો કેટલું વટાણું કરીને આવ્યો હા મારા હાથે પંખ ફલાવ્યો બો હાલ એમ છે ત્યાં ભાઈ ફિલહાલ અત્યારે દોરી દણાનું કામકાજ ચાલુ છે ફૂલ સ્પીડમાં કામ કરજો તો બધા કામ સમયસર થઈ રહે જો પાણી આવી જાય ઘડીક થોડું રહે હા એમ ને એને ભાઈ મિત્રો એક આટલાનો આટલો થયો છે બાકી તો આલી આવે છે ઓલા પણ સેટિંગ છે ભાઈ નહીં તો તાર બાબુએ મૂકો જ ને ખાય ને ને કેલું ખોળીને જોયું ગોતવો એમ તો કહો ગોતવાનો સરસ બને નહીં મને તો બધું તૈયાર કરીને આપી જ દીધું એ કે હાલ જાઓ ઉપડો એમ ન કીધું હા ઉપડો એમ હાલ જાવ કે એમ છે ત્યાં બાકી ફિલહાલ મિત્રો હાલો બનારો તો હવે મિત્રો આમ તો મમ્મી ઘરે આવ્યા ને ત્યાં અહીંયા જો આ પંખો આવીને મૂક પીડ્યો છે પછી આ જો ભાઈ અહીંયા બધું તમને એટલું બતાવવામાં આવશે ભાઈ તણ જાળ ને બાળ ને ઓ માય ગોડ તો બધું છે ને ભાઈ એલમ સેલમ પીડ્યો છે કારણ કે હમણાં છે ને જાળનું કામ હાલે છે એટલે આમાં તારી જગ્યા જ નથી ભાઈ બધી કા રિંકુબેન એમ છે હવે છે ને મવાથી બધું સામાન આવ્યું ને તમને એક વસ્તુ બધું બતાડી દઈએ હાલો
સામાન આવ્યો ને ભાઈ તમને બધું બતાવવા મળી હાલો પહેલેથી તો આ હે ને મિત્રો પંખો છે. પંખો આવ્યો ભાઈ જો મસ્ત મજાનો લેટનો હાલી કબા હા લેટ નો એટલે ચાર રાખો વાળો આમ જો હમ આ આનથી બંધ થઈ જાય હા એ બધાને ખબર ત્રણ પડે ઉપર બે ઉપર ને એક ઉપર હા એમ છે તે આ હે ને મિત્રો આવી જાય ભાઈ જબલાના પાકેટ મચ્છી ભરવા માટે આ આવી ગયો મિત્રો મારો રેનકોટ પણ હે ને મોર ઉપર વરસાદ આવ્યો ને તે પહેરતા આવ્યા એમ છે ભાઈ હાલો વાંધો નહીં અને બીજું શું આવ્યું આમાં આવી ગયો જો ગાઈસ મુકવાસ આવી ગયો મારા મામીએ મોકલાવ્યો હેસવડથી કાબા હા હા એમ હાલો ખાવાનો છે પછી આપણે હા પછી ખાવું ભાઈ બે ખડકી કે હમ એટલે બે ખાવ હા એમ છે તે આમાં શું આવ્યું બધું તમને જોવા મળવા મળશે ને આ હે ને મિત્રો પટ્ટીઓ આવ્યું ભાઈ ડાયનો મોટરની ના તેને પંખીની ને એવી પટ્ટીઓ ભાઈ પંખીની પટ્ટી કરી હા મશીનરી ઓલું રાખવાની આમાં હારી છે આમાં શું છે આમાં? ટોપી. ઓ માય ગોડ ત્રણ ટોપિયું તેને છે ચાર કેમ નહીં લાવ્યો હોય એમ ત્રણ ટોપિયું ગાઈસ કેવી મસ્તી ની ભાઈ જો આવી કંઈક ટોપિયું છે કલરનું સેસમાં જરા. ફેસમાં દેખાડતો હેરખા ફેસમાં હો ભાઈ જો આ એક રાતું ના છે ને એક દિવસ ના છે હા એમ છે કેવું હટાણું કરીને લાવે લાવું ને એમ ટોપિયોનો મિત્રો કલર તમને બતાવું તો કેવો મસ્તીનો આમ કંઈક છે ભાઈ આતર બાપુને આ તારી હમ ના એક રાજુ ખોવાની છે એમ છે ત્યાં ફિલહાલ ભાઈ બાકી કલરિંગ કંઈક મસ્તી હોય ભાઈ કલર વાળ્યું પછી આમાં શું છે મિત્રો જો આમાં આલારામની ઘડિયાળ વાલો એક આલારામ પછી બે એક મોટો આલારામ એક નાનું એમ અને એક છે ને મિત્રો આ બત્તી બત્તી છે. બત્તી જો ભાઈ છે ને બત્તી આવી દેખાય પણ આવી નહીં હોય ને હમ. કલર કંઈક બીજો છે ખોળવી છે એવો કલર છે એમ એમ છે વાદળી કલર હમ. વાદળી કલર જ હોય એમ બત્તી છે ભાઈ અને બીજું આમાં શું છે જો મળો ભાઈ આમાં શું છે ભાઈ હા દોરા ને દડા કાગળિયો અને બીજું આમાં શું છે કેમ લાગે બા હા રેલ હા એમ રેલ ને દોરો ને ગળ્યું ને એવું બધું છે ભાઈ છે ને મિત્રો રીલ દો આ લીલી છે ને મિત્રો રીલ કહેવાય દોરાની અરે વાહ બધું પડી જાય અને મિત્રો હવે છે ને આ તારે આ આવી ગયા ભાઈ લબુચ્ચા ભાઈ આ છે ને મિત્રો આપણે વાવટી મૂકવાના ને લબુચ્ચા આવી જશે ભાઈ આ સાઈનાનો માલ એવું લાગે ભાઈ તો ભાષાથી ઠીક છે કાંઈક પછી આ આવી ગયા ફોક્સ હા એક ફોક્સ અમને દેવો એવું છે એક વખત તમારો હતો હા એક અમને દે એક તમારે મસબામ લીધા અને મિત્રો આમાં છે ને કાગળિયા ઘણા આવી ગયા બસ આ બધા છે ને કાગળિયા છે કલર તમને દેખાય ને એ બધા એમ છે ત્રણ લડ્ડુ છે પછી એમાં બીજું શું છે હા રિંકુ બેન દેવા લાગે એમ આને કદી જોવું સુંદરી છે ધજા છે ધજા છે મસ્બાની ઉપર મિત્રો બાંધવા હો ભાઈ ધજા તો નટાણું ભાઈ ઘણું કરીને આવ્યા છે એમાં શું છે આ રિંકુ બેન દવા હા એમ બોલામાં કંઈક બીજું છે ભાઈ આ દવા હો ભાઈ આ તેલ અને હાલો મિત્રો તો હવે તમને ભાવ બીજું કંઈક હોય બતાવું આમાં રિંકોટ છે રીંગોટ છે ને હા પાટલા છે હો ભાઈ પાટલા? રિંકોટ નથી પાટલા છે છે પાટલા હા આ હે ને મિત્રો ગાળ ખેંચતા હોય ને તેવા પહેરવાના ઈ પાટલા છે ભાઈ આ તેને જો ભાઈ આ તો હે કે એક મારું એક રાજુ સોનું ને એક મધરનું ઈ પાટલા ના રેનકોટ તો અલગ અલગ કાબા હા ઈ તો આ મેં આવે કે વરસાદ આવે કે એટલે પહેરવાના પહેરવાના તો ભાઈ હે ને બીજું ધજાવું નીકળ્યું છે હાલો ભાઈ એટલો હે ને ગાય સામાન છે ભાઈ બધું ખાટલો ભરાઈ ગયો છે તો બધું એને ફરીથી મૂકી દઈએ કાબા એવું બધું છે ફિલહાલ હાલો બેનારો હાલો ગાઈસ તો મિત્રો હવે છે ને ભાઈ આમ તો સંજયભાઈ ને એમાં નીનુભાઈ ગાળ પોરો છે એકલા કેમ ખબર છે એને એમ થયું કે અમે પોરવી ગયા તો પોરવા દીધું એમ છે તે કે ગાઈસ કાં હા એમ કાં નીનુભાઈ તો એવું બધું છે ભાઈ મારું ભાઈ ને ભાઈ ઝાડ તૈયાર કરે છે અત્યારે અભિયાન અને અંધારું થવા પણ છે ને ગાઈસ આવી ગયું છે ભાઈ એવું બધું છે ફિલહાલ તો ઝાડ તૈયાર કરવાનું કામ ચાલુ છે અગત ધારું હો ભાઈ કા પપ્પા હા હો બેટા હા એમ અત્યારે મિત્રો ટાઈમ નહીં મળતો ગાઈસ જરીએ હતી પણ તોય વાંધો નહીં યા છે ને કમાવાનો આરામ કરીએ ને ઈંદડે વહેલા થોડા તૈયાર કરી નાખ્યા હોત તો એટલી
તૈયાર કરવામાં ઝડપ ન કરવી પડે. આ તો મસબા બંધ કરીને આરામ કર્યો, પછી પાછા ઝાડ હાંધ્યા, એવું બધું કામકાજ કર્યું. અને ઓણ પોર કરતાં વહેલા છૂટી આપે છે. એવું હે ને? હા, પોર કરતાં વહેલા. ઓણ 8મા મહિનામાં 15 તારીખ છે ને પોર 9મા મહિનામાં 15 તારીખ હતી. એટલે ઓણ વહેલા ધીમો પડી જાય. એનું કારણ શું છે કે 2 જેઠ મહિના હતા ને એના હિસાબે. બોલો ફ્રેન્ડ, એમ તમારે બધાને કેમ છે? આમ રાત દી બધા મહેનત કરે રાખો, પૈસો કેમ નો બને? વાપરે રાખો, ખાધે રાખો ને કામ કરે રાખો, બાકી બીજી કઈ વાત જ નહીં. હાલો, એવું બધું છે. હાલો તો મિત્રો ફિલહાલ આવું બધું છે યાર. તો મિત્રો જો બાટલા સડે છે બે. તો કોને સડે? તો એક છે ને મારા બાને સડે, એ કૂતા છે ભાઈ. તો અહીંયા સડે છે. તો છે ને એક મારા પપ્પાને સડે છે ભાઈ. તો એ છે ને ભાઈ કૂતા છે. તો એને છે ને પીળો બાટલો સડે, મારા બાને ગુલાબી સડે છે. એમ છે ત્યાં કેવું ખાલે કેવું કરવું એમ મજા નથી એટલે તો બાટલા સડે. સારું હોય બેટા, બોલેરો એમ છે ત્યાં ભાઈ. એવું બધું છે. અને ડૉક્ટર સાહેબ આવેલા છે, એ દવા કાઢે છે ભાઈ. તો ભાઈ બાટલા એવું બધું સડે છે અત્યારે. મસ્બી આવી જશે એ મસ્ત મજાના. જો ભાઈ, અને ખબર પડી જશે ભાઈ. કામ બામ બધું કરીએ છીએ ભાઈ, ભોંગળીઓનું ના તેન એવું બધું છે ગાઈસ. અને એમ છે ભાઈ, આ બધું છે ને મિત્રો રિપેર સારું કરવું પડશે. બધા તો આ બોલ આ તેમ બધું ડૂસો બૂસો બધું કાઢવું પડશે. થયેલું બેલું બધું સાબડું બાબડું બધું ને હવે સાફ સફાઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ને બીજી બધી વેલ્ડિંગ બાકી. હા, એમ વેલ્ડિંગ બાકી છે. લેટ ને એમ મિત્રો અમારે લેટ રહે ને ભાઈ, 2-3 દિવસથી કવરાવે છે ભાઈ. હવે એને કરે વેલ્ડિંગ થઈ ગયું હોત એમ છે. તો આ બધું હેરકું મુકાઈ દે એને બદલે છે ને કામ અત્યારે ટલે ચડી ગયેલું છે ભાઈ. કા બાપા? હા, એમ છે. તો અહીંયા ફિલહાલ ને મિત્રો આવું બધું છે યાર. તો ઇન્ફોર્મેશન આપતો રહી. તો મિત્રો આ વિડીયો અહીંયા સુધી બાકી મળશું નવા વિડીયો છે તેને વધે છે. તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.